નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસમના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ તાલુકામાં તુરખા ગામે ખેલાયો ખૂની ખેલ, જેમાં વૃદ્ધ મહિલાનું નીપજ્યું મોત. એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ નીપજ્યું તો અન્ય 6 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા. પરિવારે ત્વરિત ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. ગત સોમવારે શાળામાં અભ્યાસ કરતી સગીર બાળકીને લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે 4 શખ્સો દ્વારા લઈ જવાતા નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. 4 શખ્સો સામે પોસ્કો સહિતની ફરિયાદ બાળકીના વાલી દ્વારા પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરાઈ હતી. ફરિયાદ કરવાનો પૂર્વગ્રહ રાખી માથાભારે શખ્સો સામે રાખી ફરિયાદના પરિવાર પર કરાયો હતો ખૂની હુમલો. ધોકા અને પાઇપ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે થયેલા હુમલામાં એકનું મોત તો અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત. ઈજાગ્રસ્તોમાં 3 મહિલાઓ અને 3 પુરુષોને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે ભાવનગર રિફર કરાયા. આ હુમલામાં નાની બેન લખાભાઈ પરમાર નામના 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો. આરોપીઓની અટકાયત કરી કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવાર દ્વારા ઇનકાર કરાયો. હુમલો કરનાર તેમજ પોસ્કોના આરોપીઓની ત્વરિત અટકાયત કરવા લોકોની માંગ ઉઠાવવા પામી. જિગ્નેશભાઈ ગોદરભાઈ પરમાર, ગામ તુરખા. તમે અહીંયા હોસ્પિટલ આવ્યો, શું બનાવ બનાવ એમાં એવું હતું, મારે ભત્રીજી છે, એમને મેં છોકરી લઈને એવડે વી ગયા હતા 4 લોકો, જે નામ દીધા. પછી અમે રજૂઆત કરી, પોસ્કોની કલમ લગાવી. આ 4થો જમણ છે. પછી કોઈ જાતની એવડે પૂછપરછ કે કોઈ વસ્તુ કઈ કરી નથી. છોકરા અમે નજર સામે બધા રખડતા હતા. મનોજભાઈ ભરતભાઈ સાગઠિયા 4 દી ત્યાં 12 તારીખ 10 વાગે નિશાળેથી લઈને જતા રહ્યા. હા, એને લઈને અમે ફરિયાદ પણ કરી. અમે પાળિયાદ પોલીસ સ્ટેશન. જવાબ એવો હતો કે અમે પછી થોડુંક પ્રેશર કરીને પૂછવાનું કર્યું ને, એટલે સાહેબ એમ કીધું 6 મહિના લાગે ને 12 મહિના લાગે. અત્યારે તો અમારે ત્યાં ઘરે અમે બધા બેઠા હતા, એટલે ખાવા બેઠા હતા બધા. અને ઘરે 2 વ્યક્તિ હતા, મહેશભાઈ ને ધનજીભાઈ, 2 બૈરા હતા બધા. તો ઘરે આવીને સીધા ધોકા ને પાઇપો ને શરીર ને ધારિયા ને એવું લઈને આવેલા. એક બંદૂક પણ હતી. નાગજીભાઈ કોડાભાઈ સાગઠિયા, મનોજભાઈ આવડા મોદી નામનો એક શખ્સ, એ પછી આ બીજા અજાણ્યા શખ્સ હતા, બીજા 2 પાટી દરબાર ને બધા હતા. અને એટલે ત્યાં શરીરને ઘા ની માર્યા નથી. 4 જણાને ઈજા પહોંચી. બીજું શું કોને વાગ્યું, કેટલાને વાગ્યું? મહેશભાઈ ને એક વાગ્યું છે, એક ધનજીભાઈ ને વાગ્યું છે, એમને માથાના ભાગમાં વાગ્યું છે, શરીર વાગી છે. અને એક હીરાભાઈ રૂપાભાઈ એમને પણ વાગ્યું છે. 3 દીકરીઓ છે, એમને પણ મારી. તો આમાં મૃત્યુ કોનું? મૃત્યુ નાની બેન મારા મોટમાં છે. તો હવે તમારી માંગણી શું? અમારી માંગણી એક જ છે કે આવડે અત્યારે પકડે અને એને સજા પકડે. ત્યાં સિવાય અમે અહીંથી કોઈ વસ્તુ હલશું નહીં. મારું નામ લીલાબેન, કયું ગામ? તુરખા. તમે અહીંયા સોનાવાલા હોસ્પિટલ આવ્યા છો, શું કર્યું? સોનાવાલા હોસ્પિટલ મારા જેઠ લખાભાઈ રૂપાભાઈ, એમના દીકરા ધનજીભાઈ, એમની દીકરી સોમવારે નિશાળે 10 વાગે ગઈ હતી. ત્યાંથી 10 વાગ્યાથી ભરત સાગઠિયા અને કુલદીપ સાગઠિયા અને નરેન્દ્ર સાગઠિયા અને પંકજ સાગઠિયા, એ 4 થઈને એને ઉપાડીને લઈ ગયા. અમે પોસ્કો કલમ પાળિયાદ લગાડી. પાળિયાદ પોલીસ સ્ટેશને કોઈ અત્યાર સુધી અમને સહાય આપી નથી. અને અમે સવારમાં પોલીસ આવી ત્યારે પણ અમે એમને કીધું હતું, સાહેબે એવું કીધું કે હું અત્યાર સુધી કોલ રેકોર્ડિંગ કાઢવામાં હતો એટલે તમને મદદ કરી શક્યો નથી, પણ તમારા બધું રેકોર્ડિંગ બધું રજીસ્ટર કરીને પછી દીકરીને હાજર કરીને પછી તમને હું જવાબ આપીશ. તો 2 વાગે અમે વાડીએ ગયા હતા. 1 વાગે સવારના વાડીએ ગયા હતા. વાડીએથી આવી અને અમે ઘરે આવ્યા. 1 વાગે અમે જમવા બેઠા હતા અને ડાયરેક્ટ ઈવડા એ લોકો 5-6 જણા આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો. બધેને ધડીને બહાર કાઢ્યા અને શરીરના ઘા માર્યા. નાગજી ખોડાએ માર્યા. જેઠાણીને શરીરના ઘા મારી ને 3-4 વાર ઘા મારીને ઓલું કર્યું. અને કુલદીપ સાગઠિયાએ પણ મારા જેઠના છોકરાના શરીરના ઘા માર્યા, પાછળ ઘા માર્યા, માથામાં ઘા માર્યા. પછી મહેશ ભાઈ લખાભાઈ રહ્યા, એમને પણ માથામાં ઘા માર્યા અને પીઠ પાછળ શરીર મારી. પોલીસ હોવા છતાંય
અને એ અમે લોકોએ કોઈ પોલીસ નથી બેહાડી, ઈવડે એ લોકોએ પોલીસ બેહાડી હતી. તો ઈ લોકો આવ્યા પોલીસ વાળા, પણ તોય ઈવડા એને કાંઈ કર્યું નહીં, અમને મદદ ન કરી જરા કઈ ક્યાંય. અને ઈ લોકો 4 કાઠી લઈને આવ્યા અને અમને અમારી ઉપર હુમલો કર્યો અને અમને માર્યા અને આવી તો અને મારા જેઠાણીને ચાલે શોખમાં મૂકી દીધા. અત્યારે દવાખાને કેટલા લોકો 5 જણાને ભાવનગર મોકલ્યા અને એક સિરિયલ ગેસ ઓફ થઈ ગયો ઈ આયા છે અને બીજા બધા અમારા નોખા બધા થોડાક ભાવનગર ગયા છે ને થોડાક આયા છે. કુલ કેટલા લોકોને વાગેલું, કેટલાને મૃત્યુ થયા? 1 જણનું મૃત્યુ થયું અને 5 જણાને વાગ્યું છે અને 2 છોકરીઓના ભાવનગર ગયા સિરિયસ છે. તો નામ શું જે મૃત્યુ થયું એમનું નામ શું? નાની બેન લખાભાઈ પરમાર, કેટલી ઉંમર કેટલી? એમની વર્ષ 60 વર્ષ. શું માંગતું છે? હે હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે એમને કડક ના કડક સજા થાય અને આરોપીને હાજર કરો તો તમે અહીંથી લાશ લેશું, નકરાની લાશ લેશું નહીં. ત્યાં કડક ના કડક સજા થવી પડી. એક તો અમારી દીકરી લઈ ગયા 16 વર્ષની અને 4 જમણથી ધ્યાન દેતા નથી અને ઉપર જાતા કાઠીને લઈને આવીને અમને આવી હુમલો કર્યો અચાનક. દરબારનો લઈને દરબારનો સંપર્ક લીધો એટલે અમને ઈ આરોપી અહીંયા હાજર જોઈ. આરોપી કુલ કેટલા? આરોપી 7 જણા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.